દાઉદ સાથે પરમેશ્વરનો વાયદો. શાઉલ ઇઝરાયલનો પહેલો રાજા હતો. જો ઊંચો એને ઘાટાવો હતો, જો સતીનુક લાગતો હતો તો સુત હતો. ઇઝરાયલ પર તેરો શાસનન પહેલ કાહી સાલોમાં શાઉલ એક વારું રાજા હતો. બાકુન બાદમાં હયું એક દુષ્ટ માણસ બન ગયેલો. એને જો પરમેશ્વરન વાતોક ની માન્યો. એરમ કરતા પરમેશ્વર દીસરા એક માણસ કાજે નેવાડ્યો, જો તેરે જાગે રાજા બનશે. પરમેશ્વર એક દાઉદ નાવન એક રાજા પૂર્યા કાજે એક દાહડો શાઉલન જાગે રાજા હેને કરતા તૈયાર કરને બાજ ગયો. દાઉદ બેથલેમ ગાવન એક ગુવાવી હતું. દાઉદ સિંહ કાજે એને ભાલુ કાજે માર દે દેલો, કહા કે હેરા બાસન ગાડરા પર જે હમલો કરલા હતા. દાઉદ નમ્ર અને ધર્મી હતું. જો પરમેશ્વર પર ભરોસો કર્યો એને તેરી વાતો કાજે માન્યો. દાઉદ જુવાની પૂરી હતું. તેતાર છો એક ગોલિયાત નાવન મોટાત માણસો સાથે લડાઈ હતી. ગોલિયાત એક વારું સૈનિક હતો. જો ઘણું તાકત વાવું એને 3 મીટર લાંબુ. બાકુન પરમેશ્વર ગોલિયાત કાજે મારને એને ઇઝરાયલ કાજે વાચનને કરીને દાઉદન મદદ કર્યો. તેરે બાદમાં દાઉદ ઇઝરાયલન ઘણા સૌટા દુશ્મન કાજે હારાવીન જીકલું છે. દાઉદ એક મોટલું સૈનિક બન ગયું. એને ચો ઘણા સૌટા લડાઈમાં ઇઝરાયલ સેનાન અગવાઈ કર્યું. માણસે તેરી ઘણા વાહ વાહ કર્યા. માણસે દાઉદ સી ઘણા મંગ કર્યા કરીને શાઉલ દાઉદ સી જલન કરને બાજ ગયું. આખિર શાઉલ દાઉદ કાજે મારને કર્યું. એરેં કરતા દાઉદ તેરસી એને તેરે સૈનિક થી વાચને કરતા બોયડામાં જાત રહેલું. એક દાહડે શાઉલ એને હેરા માનસે દાઉદન હેર કરતા હતા. તે શાઉલ એક ગુફામાં ગયો. યીચી ગુફા હતી જ્યાં દાઉદ ડુકાઈ રહ્યું હતું. બાકુન શાઉલ દાઉદ કાજે નહીં દેખ્યો. દાઉદ શાઉલન ઘણે સાથે રહ્યું. એને તેરા ડોગલાન નાનો ટુકડો કાટ લીધો. તેરે બાદમાં શાઉલ તેના ગુફામાં ગોથું નીકળ્યું. તે દાઉદ તેના કાટલા ટુકડા કાજે દેખાડ્યું. એના રીતિથી શાઉલ જાણ ગયો કે દાઉદ રાજા બનને કરતા તેના મારને સે મના કર દીધું. થોડાક દાહડા બાદ શાઉલ લડાઈનેમાં મર ગયું અને દાઉદ ઇઝરાયલન રાજા બન ગયું. જો એક વારલું રાજા હતો. એને માનસે તેરેસી મંગ રાખતા હતા. પરમેશ્વર દાઉદ કાજે આશીષિત કર્યું અને સફળ બનાવ્યું. દાઉદ ઘણા સૌટા લડાયું. એને પરમેશ્વર ઇઝરાયલન દુશ્મન કાજે હારાવને કરીને મદદ કરલો. દાઉદ યરુશલેમ ગાંવ કાજે જીકીન તેની કાજે તેરી રાજધાની બનાવી. જ્યાં હયું રહ્યું એને રાજ કર્યું. દાઉદ 24 સાલ તક રાજા રહ્યું. તેના ટેમોમાં ઇઝરાયલ માણસે ઘણા તાકત વાવા એને માલદાર બન ગયેલા હતા. દાઉદ એક મંદિર બનાવને કરતો હતો જ્યાં આખા માણસે પરમેશ્વરન આરાધના કર શકતલા. એને તેરેન કરતા બલિદાન ચડાવ શકે. લગભગ 400 સાલથી મૂસાન બનાવલા મેવાવને તંબુમાં આરાધના કરતા હતા. એને તેરેન કરતા બલિદાન ચડાવતા હતા. બાકુન સાસારિક એક નાતાન નાવન ભવિષ્ય કરને વાવું હતું. પરમેશ્વર તેના કાજે દાઉદન યો કોઈને મોકલ્યું કે તું ઘણા સૌટા લડાયેલું છે. એરેન કરતા તું મારેન કરતા મંદિર ઘન બનાવે. તાર પૂર્યું ઇનાક બનાવશે. તેવી મેં તુસે ઘણી સૌટી આશીષ આપીશ. તારો વંશ કાયમન કરતા મારો માણસો પર રાજ કરશે. કાયમન કરતા રાજ કરને વાવું દાઉદન પીડીન યેસુ મસીન હતું. યેસુ મસીન પરમેશ્વર નેવાડલું હતું. જો સંસારન માણસો કાજે તિંદ્રા પાપોસી વાસાડશે. જેતાર દાઉદ નાતાનન સંદેશ કાજે સંવ્યો તે ચો પરમેશ્વરન ધન્યવાદ કર્યો અને તેરી બડાઈ કર્યું. પરમેશ્વર તેરી ઈચ્છા કાજે વાળાવતો હતો અને તેના કાજે ઘણો આશીષ આપતો હતો. દાઉદ ને જાણતો હતો કે પરમેશ્વર એનો વાતો કાજે કેતાર કરશે. એન ટેમમાં આપણું જાણજે કે નામબાર ટેમ તક લગભગ 1000 સાલ તક યેસુ મસીન આવને વાડ જોવું પડશે. દાઉદ ઘણા સાલ તક વારું રીતિથી રાજ કરલો અને પરમેશ્વરન વાતો કાજે માન્યું અને પરમેશ્વર તેના કાજે આશીષિત કર્યું. બાકુન જો તેરા જીવનમાં પરમેશ્વરન વિરુદ્ધમાં મોટું પાપ કર લીધું. એક દાહડું દાઉદ મહલમાં ગોથું બાથે આવ્યું. દેખ્યું કે એક ઘાટાવી બાયર ઊંઘવણે બાજ રહી. તો તેને એક નિજ જાણતો હતો કે બાકીન જો માલુમાત કર્યું એને જાણી કે તેરો નાવ બેતશબા હતો. તેરા દેખના કાજે બદલાવને રોઈને દિન દાઉદ હેરેન્ચા લાવને કરીને કહી દીધું. એને લેને મોકલી દીધું. તો તેર સાથે સુવ્યું એને પોછું તેરે ઘર મોકલી દીધું. એને થોડાક દાહડા બાદમાં બેતશબા યોગ કહીને મોકલી કે ભઈ ભારીશ છે. બેતશબાન ઘરવાવું જેરો નાવ ઉરિયા હતો.
ચો દાઉદન વારલા સૈનિકમાં એક હતું. તેને ટેમે ચો લડાઈને કરીને જઈ રહ્યું હતું. દાઉદ યુદ્ધમાં ગોથા બોલાવીને લાડી સાથે રહીને કરીને કહ્યું, બાકુન દીસરા સૈનિક લડાઈનેમાં હતા કરીને ઉરિયા જાને સે મના કર દીધું. આખિર દાઉદ ઉરિયા કાજે પોછો જાને કરતા કહી દીધું. એને સેનાપતિ કાજે કહી કે ઉરિયા કાજે અસલા જાગા પર મેઘજી જા દુશ્મન જ્યાદા તાકત વાવા હશે તાકી ચેતીનાક માર દે. એને તોસો થયો કે ઉરિયા મર ગયું. ઉરિયા મરને બાદમાં દાઉદ બેતશીતા સાથે વ્યાવ કરી લીધું. ત્યારે બાદમાં જે દાઉદન એક પુર્યા કાજે જન્મ આપી. દાઉદ જો કર્યું તેરેસી પરમેશ્વર ઘણું રીસવાઈ ગયું. એરે કરતા નાતાન ભવિષ્ય કરતા કાજે દાઉદન યો કહીને કરીને મોકલી કે હેરું પાપ કોતરું ભૂંડું છે. દાઉદ હેરા પાપન પસ્તાવું કર્યું. એને પરમેશ્વર તેના કાજે માફ કર્યું. હેરા જીવનમાં એક કઠિન ટેમોમાં બી દાઉદ પરમેશ્વરન પોછો ચાલતું રહ્યું. એને તેરી વાતો કાજે માન્યું. તેરે બાદમાં દાઉદન પૂરી મોર ગયું. એના રીતિથી પરમેશ્વર દાઉદ કાજે દંડ આપ્યો. એરગોથા અવી દાઉદન મોરને તક હેરા પરિવારમાં એલા હેર વિરુદ્ધ લડાઈ કર્યા. એને તેને ઠેમે દાઉદન તાકત કમ હોઈ ગયેલી હતી. બાકુન પરમેશ્વર વિશ્વાસ યોગ્ય હતું. એને હેમે બી ચત કરું જો દાઉદ સાથે કરને વાયદો કરલો હતો કે શું કરશે. ભલે દાઉદ પાપ કરલું તે બી તેરે બાદમાં દાઉદ એને બેતશેબાન દીસરું પૂરી હયું. એને તેરો નાવ સુલેમાન મેક્યા.